पास पास बैठे कोरोना नहीं है किसी, तो मैं रिमूव कर दूं, आप लोग रिमूव करोगे मास्क? नहीं है, हाँ क्या होता? नहीं होता, मैं तो आपसे दूर खड़ा हूँ। मैं रिमूव थोड़ा सा कर देता हूँ ताकि आपको आवाज क्लियर आए। फर्स्ट ऑफ ऑल सॉरी फॉर बीइंग लेट, 12:10 हो गए। और सेकेंडली आज हम जिस टॉपिक पे बात करने वाले हैं उस टॉपिक के बारे में आप में से कोई जानता है? एनीबडी नोस? कोई भी ऐसा जिसको पता हो कि टॉपिक क्या है आज? कितने हैं जिनको पता है जिसके बारे में आज मैं आपके समक्ष आया हूँ? हिंदी में कंटिन्यू करूँ, गुजराती में, कच्छी आई डोंट नो, या इंग्लिश में? आप जो प्रिफर लाएंगे बोलो। मतलब आप लोग मेरा टेस्ट लेना चाहते हैं? कहीं वांधो नहीं, तो આપણે ગુજરાતમાં વાત કરીએ, બરાબર? હવે તમે મને જણાવો કે તમારામાંથી કેટલા એવા વિદ્યાર્થી છે જેને ખબર છે કે આજે જે ટોપિક ની ડિસ્કશન માટે આપણે અહીંયા છીએ એ ટોપિક શું છે અને શેના માટે છે? બોલીએ। એક્સરસાઇઝ કે કંઈ પણ એનું હોય કે આપણા માઇન્ડમાં કંઈ પણ એવો આઈડિયા હોય છે ક્યારે નથી એવું કંઈક લઈ આવો પ્રેઝન્ટ કરો આપણા કોલેજમાં। हाँ बोलो। स्टूडेंट स्टार्टअप, जो स्टूडेंट है उसके दिमाग में जो आइडिया है वो उसको स्टार्टअप के थ्रू कैसे रियल लाइफ में अप्लाई कर सकते हैं और उससे अपना बिजनेस स्टार्ट कर सकते हैं। और कोई बीजा कोई છોકરાઓમાંથી કોઈ આવું લેવા આવું મળે છે? છોકરાઓમાંથી ક્યાં મળતું નથી? કોઈને નથી ખબર એસએસઆઈપી શું છે, સ્ટાર્ટઅપ શું છે? પબજી? જો એસએસઆઈપી સૌથી પહેલા એનું આપણે ફૂલ ફોર્મ થાય, બરાબર? આપણા બધા પાસે મગજ છે, બરાબર? सबके पास पाછળ છોકરા બેઠા છે બધા, એટલે તમે સવારે ઉઠો જ્યારે પણ તો તમે રાત સુધીમાં તમારી પાસે કંઈક ને કંઈક એવું વિચાર હોય કે યાર આ સપોઝ આવું થઈ ગયું તો લાઈફ કેટલી સરળ બની થાય છે? આઈડિયા આવે છે? જેમ કે માની લો આપણે વાત કરીએ કે સપોઝ બ્રશ, આપણે સવારે ઉઠીને બ્રશ કરીએ છીએ, આપણે પાણી લઈએ છે ને, પાણી ડાયરેક્ટ મોઢામાં આવી જાય એવું કંઈક ઇનોવેશન થાય તો આપણું કામ જરા ઘટે, હે ને? ઇનોવેશન છે। હવે સપોઝ આપણું ફિમેલ પાર્ટ છે, ઘરમાં પોછા કેટલા લગાવો છો? એટલે કાંઈ વાંધો નથી, તમે કરી શકો છો, છોકરાઓ લગાવતા હે ને, તમે બધા પોછા લગાવો, બરાબર? તો હવે પોછા લગાવવા માટે ક્યારે તમારા મનમાં વિચાર આવ્યું છે કે ભાઈ હવે આ પોછા છે જે સપોઝ ઓટોમેટિક થઈ જાય? છોકરાઓ હા પાડી દીધું, સૌથી વધારે તકલીફ પડે। હવે એમાં સપોઝ ઓટોમેટિક થઈ જાય તો તમને કેટલું સરળતા પડે, નહીં? હવે આપણે એક વિચાર છે, અચ્છા સરકાર આપણા માટે કંઈ કરે છે? આ પોઈન્ટ ઉપર તમારામાંથી કેટલા રાજી છે? ફેકલ્ટી ઇન્ક્લુડિંગ ફેકલ્ટીઝ, 1 2 સરકાર આપણા માટે કરે છે, વેરી ગુડ। એટલે સ્ટુડન્ટ્સ રાજી નથી, ફેકલ્ટીઝ રાજી છે, ધેટ ઇઝ ઓલ્સો ગુડ પાર્ટ। સરકાર આપણા માટે કરે છે, પણ આપણે બ્રહ્મા વિષ્ણુ મહેશની વાર્તાઓ સાંભળી છે? હવે તમે જમવા બેઠો, સપોઝ મમ્મી તમને પીરસે અને તમે એમ કહી દો કે મમ્મી તમે પીરસી નાખ્યું છે પણ હાથ નહીં લગાવીશ ને મારા મોઢામાં જવું છે આ એજમાં, એટલે શું રિસ્પોન્સ મળે? શું રિસ્પોન્સ મળે? એટલે બેઝિક છે કે મોઢામાં ખાવાનું આવવાના બદલે બીજું ઘણું બધું આવ્યું નથી વાત? તો સરકારે એ વાત છે, તમે સમજો, સરકારે તમારા માટે સ્કીમો લઈ આવ્યા છે, બરાબર? પણ એ સ્કીમના ઉપયોગ કરવા માટે તમને કંઈક તો કરવું પડે। આજે હું કહું કે બેટા હું તમને 2 લાખ રૂપિયા આપું છું, તમારામાંથી કેટલા લેવા તૈયાર છે?
લેવા તૈયાર છો? કેટલા લેવા તૈયાર છો? શરમ નથી આવતી છોકરાઓને? આ દૂધ ફાટ ઉભા થઈ ગયા. કાંઈ તમારે વિચાર કરવું પડે લેવા માટે. સમજો છો? તમે લેવા માટે તૈયાર થઈ ગયા પણ કરવું કઈ નથી. એવું તો બાપા જ આપે, બીજો કોઈ નહીં આપે. સાચી વાત? એટલે આજે આપણે જે વાત કરી છે દેટ ઇઝ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી સરકારની એક ગિફ્ટ છે તમારા બધા માટે, વિદ્યાર્થીઓ. હવે કઈ રીતે ગિફ્ટ છે જુઓ. 2010 ની અંદર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી આ એક રિસર્ચ પ્રોજેક્ટ તરીકે એ લોકો યુનિવર્સિટીમાં એક પ્રયોગ કર્યો, જેની અંદર ટેકનિકલ યુનિવર્સિટીને એમ કહેવામાં આવ્યું એના વિદ્યાર્થીઓને કે તમે તમારા આસપાસમાં જે પણ પ્રોબ્લેમ્સ થાય છે એનો સોલ્યુશન ટેકનિકલ મોડમાંથી ગમે મોડમાં તમે અમારી સમક્ષ પેશ કરો અને એના માટે જીટીયુ યુનિવર્સિટી તમને ફંડ આપશે. તમે સમજો છો? જેમ કે સપોઝ સિમ્પલ આપણે આ પંખો છે, પંખા આપણે સાફ કરવાનો છે, આપણે ખબર છે કે 15 દિવસે કે 20 દિવસ સાફ થવું જોઈએ, તો આપણે બાલ્ટી જે બધું લઈને ચડીએ, બરાબર, અને એના આલસમાં ન કરીએ. એના કરતાં કોઈ એવો ઇનોવેશન આવી ગયું જે નીચે ઊભા તમારો પંખો સાફ કરી નાખે. હવે તો સેલ્ફ ક્લીનિંગ ફેન્સ આવી ગયું છે, તમને ખબર હોય, એટલે પોતે જ ક્લીન થઈ જાય છે, બરાબર. તો આ બધી વસ્તુ કરવા માટે જીટીયુએ પોતાના સ્ટુડન્ટ્સને પ્રેરિત કર્યા. ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી એ વખતે વાઇસ ચાન્સલર હતા ડોક્ટર અક્ષય અગરવાલ, બરાબર, જે કેનેડાના, અત્યારે પાછા કેનેડા હાલે ગયા છે. તો જે પ્રોત્સાહન રૂપે વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું ને એનાથી ઘણા બધા ઇનોવેટિવ આઈડિયાઝ યુનિવર્સિટી સમક્ષ આવી. એટલે આ સરકારને ગમ્યું છે. તમે સમજો છો? સરકારને આ ગમ્યું કે ભાઈ જે પ્રોબ્લેમ્સ છે એ વિદ્યાર્થીઓ પોતે સોલ્વ કરી શકતા હોય અને આપણે નોકરીની વિચાર કરતા હોય એના કરતાં પોતે બિઝનેસ એઝ એન એન્ટરપ્રિનર ઊભા થતા હોય, તો શું કામ આવા પ્રોજેક્ટ્સને, આવા પ્રોજેક્ટ્સને સરકાર પોતે ફંડ ન કરે? તમને કદાચ ખ્યાલ ના હોય, ભારતમાં 10,000 કરોડ સ્ટાર્ટઅપ ફંડિંગ માટે આજની તારીખમાં અવેલેબલ છે. એમાંથી 2200 કરોડ રૂપિયા ગિફ્ટ સિટી જે ડેવલપ થાય છે અમદાવાદ ગાંધીનગર ઉપર, એ લોકોએ સ્ટાર્ટઅપ માટે 2200 કરોડ. તમે સમજો છો? આપણે 2 લાખની વાતો કરીએ છીએ. હવે 2 લાખની વાતો કરીએ છીએ એટલે 2 લાખ મળશે કે? તમારામાંથી કેટલા બિઝનેસમાં જાય? બીબીએ વાળા કેટલા છે? નાઇસ. તમારામાંથી કેટલા બિઝનેસમાં જવા માંગે છે? અને જે બાકી બીબીએ કરે છે એ શું કરવાના છે? જોબ કરવાના છે. તમને ખબર છે કે ઘણા લોકોનું જોબ આવી ગયું છે? અચ્છા ઠીક છે, ચાલો તમે બીબીએ કરો છો. કેટલા લોકો છો બીબીએમાંથી? રેઝ યોર હેન્ડ્સ. ટીવાય વાળા કેટલા છે? 1 2 3 4. ઓકે, ચાલો મને જણાવો કે એન્ટરપ્રિનર એન્ડ બિઝનેસ મેન, what is the difference? Stand up. So businessman I got existing business or encourage એન્ટરપ્રિનર innovation idea. ઇનોવેશન કાંઈ લે એટલે ઇનોવેશન શું? I got બરાબર છે? યસ ઓર નો? નો ફેકલ્ટી. યસ ઓર નો? યસ. કેટલા બધા યસ બોલે? 2. બરાબર છે. Entrepreneur who depends on innovations, businessman who continues something which is the market. હવે એનાથી શું ખબર પડી આપણે બધાને કે આપણે બેઝિક જે છે એની અંદર પણ આપણે પ્રોપરલી તૈયાર કરેલું નથી. હવે તમે જોબ કરવા માંગો છો, બીબીએ કર્યા પછી તમે એમબીએ કરશો, માસ્ટર્સ, બરાબર, પછી એની અંદર તમે સપોઝ પ્રોફેસર બનવા માંગો છો તો જેમ પ્રોફેસર છે ને પોતે મહેનત કર્યું છે એવું બધું કરશો ને તમે, નેટ ગેટ બધું હવે આવતું જાય છે, સ્લેટ તમારે ક્લિયર કરવું પડશે.
હવે જોબ અને બિઝનેસ જરૂરી નથી કે બિઝનેસ સારું છે ને જરૂરી નથી જોબ સારું છે. જરૂરી શું છે કે સરકાર પૈસા આપે છે આપણે લેવું છે. તમે સમજો છો, પપ્પા પૈસા આપે તમે ના પાડો છો, કેટલા ના પાડો છો? અને જે ના પાડે એનો મેડમ નામ લખી લે, આપણે ડાયરેક્ટ ફોન કરીને કન્ફર્મ કરીએ એટલે પપ્પા આપે છે એટલે તમે લેવો છો, બરાબર. હવે સરકાર આપણે 2 લાખ રૂપિયા સુધીનું યુનિવર્સિટી ફંડિંગ આપે છે. કોઈ પણ સ્ટાર્ટઅપ્સ હોય, આ જુઓ આ ફિમેલ્સ આપણી પાસે છે, આ વખતનું આઈ હબનું આપણે કોન્ફરન્સમાં આપણે કહીએ કે ભાઈ ડિસ્ટ્રીબ્યુટ બેસ્ટ મેન્ટર્સ ને કેવી રીતે કરવામાં આવે છે. આની અંદર ધીસ ઇઝ ફૂલ ગાઈડ ઓફ વુમેન એન્ટરપ્રેનર્સ ઇન ગુજરાત ઇટસેલ્ફ. આખી દુનિયાનું નથી, ફક્ત ને ફક્ત ગુજરાતમાં કેટલા એન્ટરપ્રેનર્સ થયા છે ફિમેલ્સ, એ લોકોનું આ આખી બુક છે જે આઈ હબે પબ્લિશ કર્યું છે. આઈ હબ શું છે? આઈ હબ ગુજરાતની સૌથી પહેલી ને મોટી ઇન્ડિવિજ્યુઅલ એવી કંપની છે જે ગવર્મેન્ટની પોતાની છે અને જે સ્ટાર્ટઅપ્સ ને ઇનોવેશન્સને સપોર્ટ કરે છે બહુ જ મોટા. હવે તમને કેટલા લોકોને ખબર છે કે તમારામાંથી કેટલા ફંડિંગ મળી શકે છે? તમને ખબર છે કે તમને કેટલું સુધી ફંડિંગ મળી શકશે? તમને મળી શકશે 2 લાખથી લઈને 25 લાખ સુધી, અને એના પછી જે ઇન્ડસ્ટ્રી ફંડિંગ આવે એ અલગ અલગ છે. હવે એના માટે તમારે કરવાનું શું છે? સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી જે મેં તમને કીધું કે 2010માં લોન્ચ કરવામાં આવી અને એનો રિઝલ્ટ ફક્ત એક હતો કે ઇનોવેશન્સને પ્રોત્સાહિત કરવામાં આવે. એ વિદ્યાર્થીઓ જે છે એ લોકોને પ્રોત્સાહન મળે અને એ લોકો આગળ વધે. હવે જેમ કે મેં તમને કીધું કે આની અંદર વુમેન એન્ટરપ્રેનર્સની બધી ઇન્ફોર્મેશન છે. જેમ કે સપોઝ અત્યારે મેં એક ઓપન કર્યું, ધીસ ઇઝ વાઇટાફોલ એન્ડ એડવાન્સ ડિજિટલ, બરાબર. આ સપોઝ એક એન્ટરપ્રેનર છે, વુમેન એન્ટરપ્રેનર. હવે આ એન્ટરપ્રેનર જેટલા પણ એની અંદર છે એમનું ઇન્સ્ટિટ્યૂટ છે મહારાજા સાયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, દેટ ઇઝ એમએસ યુનિવર્સિટી બરોડામાંથી છે. એમને વાઇટાફોલ કરીને એક ઇનોવેશન કર્યું છે અને આજની તારીખમાં ઘણા બધા એવા ઇનોવેટર્સ છે યુનિવર્સિટીના જે મિનિમમ ટર્નઓવર ક્રોસ મોર ધેન 5 CR, 5 કરોડ રૂપિયા. હવે આપણે એમ વિચાર કરીએ કે ઘણા લોકોને એક કન્ફ્યુઝન હોય છે. તમે તો બાળકો જે પ્રોફેસર્સ છે, એસિસ્ટન્ટ પ્રોફેસર્સ છે, એ લોકોને એક ડાઉટ હોય છે કે ઇનોવેશન્સ પ્રોડક્ટમાં જ થાય છે. તો એવું નથી. ઇનોવેશન્સ કોઈ પણ ફોર્મેટમાં થઈ શકે છે. એટલે એ પ્રોડક્ટ્સ હોય, સર્વિસીસ હોય. સર્વિસીસની અંદર આપણે વાત કરીએ તો સપોઝ ઓલા તમે બધા સાંભળ્યું છે, તમે બધાએ સાંભળ્યું છે. ચાલો ફ્લિપકાર્ટ તમે બધા સાંભળ્યું છે, બધા યુઝ કરો છો. એમેઝોન એ બધા તમે યુઝ કરો છો. આ બધા શું છે? આ બધા સર્વિસ સેક્ટરના પ્રોડક્ટ્સ પણ ઇનોવેશનના હિસાબે થયું છે. કોઈકે એક વિચાર કર્યું કે ભાઈ ટેક્સીઓને બધાને ભેગા કરીને એટલે થઈ ગયું તમારું ઓલા. સમજો છો? એમેઝોન જેવા એમેઝોન છે એ લોકોનું કરોડો અરબો રૂપિયાનું ટર્નઓવર થાય છે, પણ એ લોકો પોતે કઈ વસ્તુ લેતા નથી. એ લોકોનું શું છે? બસ મેનેજમેન્ટ. તો એ એક સર્વિસ થઈ. આજની તારીખમાં ડેટા સ્ટ્રક્ચરથી રિલેટેડ જેટલું બધું ઇનોવેશન્સ થાય છે એની અંદર સૌથી વધારે પૈસા સરકાર તરફથી કે પોતે કમાવા માટે થાય છે, કારણ કે એ લોકોને કાંઈ પ્રોડક્ટ રાખવાની કોઈ જરૂર પડતી નથી. હવે એની અંદર ઇન્વેસ્ટમેન્ટ જે છે એ સરકાર કઈ રીતે કરે છે? હવે સ્ટાર્ટઅપ છે ને ડાયરેક્ટ તમને 2 લાખ રૂપિયા નથી આપતું. સપોઝ યુનિવર્સિટી છે, બરાબર. હવે યુનિવર્સિટી 2 લાખ રૂપિયા નહીં આપે. લગભગ આ અઠવાડિયામાં તમારા યુનિવર્સિટીની વેબસાઇટ ચાલુ થઈ જશે, બરાબર. જેની અંદર તમે SSIP, સપોઝ તમને કોઈ આઈડિયા આવે, એમ નહીં કે રાતે ઉઠ્યા સવારે બસ પણ નાખી દીધું, નહીં. ઇટ શુડ બી ઓન પ્રોફેશનલ મોડ. અને પ્રોફેશનલ મોડમાં સપોઝ તમને તૈયાર કરતા નથી આવડતું તો એના માટે હોય છે મેન્ટર્સ. મેન્ટર્સ એટલે સીધી શબ્દોમાં ગુરુ, જે તમને શીખાડશે કે આ પ્રપોઝલ તમને યુનિવર્સિટીની સમક્ષ કેમ મૂકવાનું છે, બરાબર. હવે યુનિવર્સિટી સમક્ષ તમે કોઈ પણ પ્રપોઝલ મૂકશો, કોઈ પણ પ્રપોઝલ લેવા, જેમ કે અત્યારે મારી પાસે એક
એગ્રીકલ્ચરિસ્ટ આવ્યા, એમને કીધું કે સર અમારી પાસે 200 એવા વિદ્યાર્થી છે, 200 સ્ટુડન્ટ્સ, જેમની પાસે 30 એવા આઈડિયાઝ છે, પણ અમને ખબર નથી કે પૈસા ક્યારે મળશે, કેમ મળશે. તો એ 30 આઈડિયા આજની તારીખમાં એસએસઆઈટી પોર્ટલ ઉપર આવી ગયું છે. હવે એ 30 આઈડિયાનું શું થશે કે જ્યારે પણ એક કમિટી હોય, એ કમિટી બેસશે અને તમને તમારું આઈડિયા એ કમિટી સમક્ષ રાખવાનું છે. એ કમિટીમાં એક્સપર્ટ્સ હોય, તમે સમજો છો, અને એ જે એક્સપર્ટ્સ હોય એ લોકોને તમારું આઈડિયા ગમવું જોઈએ, પણ ફક્ત ગમવું ના જોઈએ, એ આઈડિયા યુનિક હોવું જોઈએ. તમે સમજો છો, એટલે જ એને ઇનોવેશન્સ કહેવામાં આવે. તો હવે તમારું આઈડિયા તમને યુનિક લાગે તો એ તમને કહેશે ભાઈ પ્રોટોટાઇપ. બેઝિકલી તમે પ્રોટોટાઇપ ભેગા લઈને આવો છો, કાં તો તમે એમ કહો છો કે અમે પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ માટે જઈ રહ્યા છીએ. તો માની લો કે પ્રોટોટાઇપમાં તમારું જેમ જેમ ડેવલપમેન્ટ થશે એમ એમ તમારું પૈસા તમારા પોતાના એકાઉન્ટમાં આવશે, કોઈ પણ વચ્ચેટીઓ વગર. તમે સમજો છો મારી વાતને? ડાયરેક્ટ તમે કોઈ પણ વસ્તુ વિચાર કર્યો, આજે માની લો કે તમે સ્માર્ટ લાઇટ જોયું હશે, બરાબર? સ્માર્ટ લાઇટ્સ, હવે પ્રોડક્ટ્સની વાત કરીએ તો સ્માર્ટ લાઇટ્સમાં શું હોય છે કે ગમે ત્યાંથી તમે એને ઓફ કરી શકો, ઓન કરી શકો. સ્માર્ટ એસીસ આવી ગયા છે, હવે સોલાર એસીસ આવે છે. તો આ બધા શું છે? આ બધા ઇનોવેશન્સ જ છે. હવે માની લો કે હવે તમે વિચાર કરશો, જેમ કે ઘણા વિદ્યાર્થીઓ પૂછે કે સર અમે તો આર્ટ્સ ફિલ્ડના છે, આર્ટ્સ બેકગ્રાઉન્ડના છે, તો અમે તો ટેકનિકલ નોલેજ નથી. તમને ટેકનિકલ નોલેજ નથી, પણ તમારી પાસે નોલેજ તો છે ને. આ જેટલા બધા ટેકનિકલ પ્રોડક્ટ્સ બનાવે છે પોતે એન્જિનિયર્સ છે બધા. એટલે તમારે એ આઈડિયા રાખવાનો. તમે સમજો છો કે માની લો કે તમને કોઈ આઈડિયા એવું આવ્યું તો યુનિક છે. હવે પૈસા કઈ રીતે રિલીઝ થાય? તમને એક આઈડિયા આવ્યો યુનિક છે, તમે એનું પ્રોટોટાઇપ ડેવલપ કરાવ્યું, એ પ્રોટોટાઇપ ના હિસાબે તમને પેમેન્ટ રિલીઝ થાય છે. પ્રોટોટાઇપ તમારું પેમેન્ટ રિલીઝ કઈ રીતે થશે? સૌથી પહેલા એ જોવામાં આવશે, પ્રોરેટા સર્ચ કરીને, કે એની અંદર તમારું જે આઈડિયા તમે કેવો છો એ પહેલાથી રજિસ્ટર્ડ ના હોય. તમે સમજો છો? તો આપણા ભારતમાં ઘણા બધા કાનૂનો છે ને, અને આપણે માનતા નથી, સાચી વાત ને? તો એ કાનૂનોને એવી રીતે પેટેન્ટિંગની અંદર ઘણા બધા લૂપ હોલ્સ, તમે સમજો છો? એ લૂપ હોલ્સ જે છે એ મારા જેવા માણસોને ખબર છે, બરાબર? કેમ ખબર હોય કે 2010 થી હું સ્ટાર્ટઅપ સાથે જોડાયેલો છું ગુજરાતમાં, બરાબર? અને એવા વિદ્યાર્થીઓને જોયા છે જે 5-5, 7-7 કરોડની આજની તારીખમાં કંપની લઈને બેઠા છે. જેમ કે મેં તમને આપ્યું લેડીઝની અંદર, હવે સપોઝ આ ઇન્ડિયા પેક કરીને કંઈક છે, સ્ટાર્ટઅપ છે. આ ઓટોમેટેડ ટોય કાર છે, જુઓ, આ ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ ઇન્ડિયા પેક. અને આ બધા છે ને વિદ્યાર્થીઓ છે, કોઈ પણ એવા ડેવલપ એન્ટરપ્રેનર નથી. ન્યુટ્રિશન ડાયનેમિક ફૂડ્સ એલએલપી લિમિટેડ લાયબિલિટીઝ પાર્ટનરશિપ ફોર્મ, બરાબર? હવે એક સ્ટાર્ટઅપ મારી પાસે આવ્યો હતો જ્યારે હું ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીમાં આજે પણ છું, ત્યારે એમણે કીધું કે સાહેબ મારે જ્યુસ વેચવાનું છે, અને એ જ્યુસની અંદર અમે પ્રિઝર્વેટિવ વાપરવાના નથી, કોઈ પણ પ્રકારનું પ્રિઝર્વેટિવ અમે યુઝ નથી કરવાનું. આજે એમનું ટર્નઓવર છે 2.75 CR. એ વખતે એ બોલતા હતા કે કઈ રીતનું પેકિંગ ની અંદર અમે વેચીશું. હવે એની અંદર માની લો કે તમારા સ્ટાર્ટઅપની અંદર તમે ઉડાન પિક્ચર જોઈ છે? ઉડાન મૂવી, ઉડાન કેટલા જોઈ છે? ઉડાન 3-4. ઠીક છે, આવા સારા મૂવી જોવા. તમને ખબર છે એર ડેકન છે? એર ડેકન ફ્લાઇટ્સ, એર ડેકનના સર્વિસીસ તમને બધાને ખબર છે? ખબર છે કે નથી ખબર? હા કે ના? હવે એર ડેકનના આખી મૂવી ઉડાન છે, એર ડેકન ઉપર બેઝ છે કે કઈ રીતે એક ઇનોવેટિવ કન્સેપ્ટ લઈ આવ્યો ને એને એક વેન્ચર કેપિટલિસ્ટ મળ્યું. વેન્ચર કેપિટલિસ્ટ એટલે શું છે ખબર છે? કોને ખબર છે વેન્ચર કેપિટલિસ્ટ? ના સર, વેન્ચર કેપિટલિસ્ટ, વેન્ચર અચ્છા, તમને ક્રાઉડ ફંડિંગ વિશે ખબર છે? ફંડિંગ વિશે ખબર છે?
ફંડિંગ વિશે ખબર છે? કેટલાને ખબર છે ફંડિંગ વિશે? ફંડિંગ બસ બે જ લોકો ભણે છે, બાકી કોઈ ભણતા નથી. ફંડિંગ કોઈ કાર્ય કરતો હોય અને કાર્ય કરવામાં મદદરૂપ થાય, જેમ કે કોઈ સારું એવું ક્રિકેટ રમતું હોય અને એને ફંડ દ્વારા સહાય આપવામાં આવે, એટલે એને પૈસા આપવામાં આવે. હવે એની અંદર જ છે જેમ કે ક્રાઉડ ફંડિંગ છે, તમારું વેન્ચર કેપિટલિસ્ટ છે, એની અંદર એન્જલ ઇન્વેસ્ટર્સ ને ઘણા બધા આ હવે તમને નોર્મલ વસ્તુ તો જેમ કે આપણે ઉદાહરણ મૂકી લીધું વેન્ચર કેપિટલિસ્ટ. હવે એની અંદર શું થાય? માની લો કે તમારું પ્રોડક્ટ છે, તમે સર્વિસીસ બનાવી હોય, તમને 2 લાખ યુનિવર્સિટી આપી, 25 લાખ તમને સ્ટેટ યુનિવર્સિટી આપી, બરાબર? હવે તમને હજી ફંડની જોઈએ ને બિઝનેસમેન જે વેન્ચર કેપિટલિસ્ટ હોય એ તમારા આઈડિયા ઉપર ઇન્વેસ્ટ કરે. જેમ કે એમને 30 કરોડની ઓફર આપી, 25 કરોડની ઓફર આપી. સ્ટાર્ટઅપની અંદર એક એક્ઝિટ પોઈન્ટ આવે છે, એ તમને કદાચ ખ્યાલ નથી. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ્સની કે ગમે એ સ્ટાર્ટઅપની અંદર એક એક્ઝિટ પોઈન્ટ આવે છે. એક્ઝિટ પોઈન્ટ એટલે શું? કે તમે તમારું આઈડિયા જનરેટ કર્યું, પ્રોટોટાઇપ કર્યું, ફંડિંગ કર્યું અને તમે એને માર્કેટમાં મૂક્યું. માર્કેટમાં મૂક્યા પછી જેમ કે બંસલ નીકળી ગયું ફ્લિપકાર્ટમાં, એને શું કર્યું? બાયજૂસ છે, બાયજૂસ બધા ઓળખો છો? બાયજૂસ શું છે? સ્ટાર્ટઅપ જ છે. એને શું કર્યું? ટોપ બનાવી નાખ્યું? નથી બનાવ્યું. એને શું કર્યું? સર્વિસીસને એવું પ્લેટફોર્મ ઉપર લઈ આવ્યો કે ઘર બેઠા એનો સ્ટાર્ટઅપ કઈ રીતે સ્ટાર્ટ થયો તમને ખબર છે? ફક્ત 30 વિદ્યાર્થીઓથી એમને સ્ટાર્ટઅપ ચાલુ કર્યું ને આજે કરોડો વિદ્યાર્થીઓ છે. અને એ ક્યાં પહોંચે છે? ક્યાંય નથી પહોંચતો. એટલે આપણી પાસે સંખ્યા નહીં છે, એવું કોઈ લિમિટેડમાં નથી. હવે જેમ કે બંસલ છે, આ માની લો ફ્લિપકાર્ટ સર્વિસીસ એમને સ્ટાર્ટ કર્યું, તમે માની લો કે 100 કરોડ રૂપિયા 1 કરોડ રૂપિયા તમે નાખ્યા એની અંદર, ગમે ત્યાંથી ફંડિંગ મળ્યું તમને, સરકારથી મળ્યું, ઇન્ડસ્ટ્રી આપ્યું. હવે તમને એમ કહું MSME ને સાંભળે તો તમે બધા, જે મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ હોય, હવે એમના મુલાકાત થયું ગુજરાતના કમિશનર સાથે, તો એમને એમ કીધું મારી પાસે કે સાહેબ 2200 કરોડ તો ફક્ત અમારી પાસે એક પ્રોજેક્ટનો પૈસા છે સ્ટાર્ટઅપ, બાકી અમે ગોતી રહ્યા છે સ્ટાર્ટઅપના એવા વિદ્યાર્થીઓને જે અમારી પાસે પોતાનું આઈડિયા લઈ આવે. તમે સમજો છો? એક સમય એવું હતું જ્યારે જોબ જરૂરી હતી, કારણ કે કોઈ પણ ધંધા કરવા માટે પૈસાની જરૂર, સાચી વાત ને? પણ હવે આજની તારીખમાં એવું નથી. આજની તારીખમાં તમે પોતે કોઈ આઈડિયા ડેવલપ કરીને પૈસા જે સ્ત્રોત છે એ ખુલ્લા છે. તમને ગમે ત્યાંથી પૈસા મળી શકશે, બસ તમારા આઈડિયામાં દમ. હવે એક્ઝિટ પોઈન્ટ હું તમને કહેતો હતો, તો એક્ઝિટ પોઈન્ટ શું છે? જેમ કે તમે એક સ્ટાર્ટઅપ બનાવ્યું, તમે એક પ્રોડક્ટને ડેવલપ કરી ને હવે તમને લાગે છે કે મારે બીજું આઈડિયા ઉપર કામ કરવું છે અને એ બહુ સફળ થઈ, એટલે તમે એને વેચી દો. જેમ કે ડેકન એરવેઝનું હતું, એમને ઓફર આવી 30 કરોડ. ફ્લિપકાર્ટ વેચાયો ત્યારે એને 100 કરોડ 200 કરોડની મિનિમમ ઓફર આવી. તમે સમજો છો? એટલે એ કઈ 100-200 કરોડની શરૂઆત નથી કરી એને ફક્ત એક વેબસાઇટ બનાવ્યું હતું, એક લિંક બનાવ્યું હતું, પણ એનું ડેવલપ એટલું થઈ ગયું કે એને 200 કરોડ લઈ ગયા. ઠીક છે, મારો તો આઈડિયા જ વેચાય. તમારું શું ગયું એમાં? પણ તમારે દરરોજનું, જેમ કે અત્યારે હવે તમે વિચાર કરશો કે સ્ટાર્ટઅપના, જેમ મેં તમને કીધું કે આપણે તો BA વાળા છે, ઘણા એવા સ્ટાર્ટઅપ છે જે 8મી પાસ છે ને આજની તારીખમાં એ લોકો ઇલેક્ટ્રિકલ બાઇસિકલ્સની ઇન્ડસ્ટ્રી હલાવે છે. પૈસા નતા એટલે ઘરે બનાવે. તમે સમજો છો? પણ શું છે કે તમારામાં એટલી ધગશ હોવી જોઈએ કે તમને આગળ વધવું છે, તો ઇટ ઇઝ પોસિબલ ટુ ગ્રો. બાકી તમે લંડન યુનિવર્સિટીમાંથી પણ ભણીને આવશો ને સેમ ટુ સેમ રહેશો, તો લંડન વાળા તમને કઈ આપવાના નથી અને ઇન્ડિયા વાળા કઈ આપશે. તમને શું કરવાનું છે કે તમને પોતાને એક એવું આઈડિયા ડેવલપ કરવાનું છે. ભલે વાંધો નહીં, તમને જોબ કરવું એ કઈ વાંધો નહીં, પણ સરકાર પૈસા આપે તો લઈ તો શકો ને. કે BBA કરો છો તો ફક્ત BBA કે BCA કરવાથી કઈ આગળ વધશે નહીં.
તો તમે પોતાનો ખર્ચો કાઢી શકો છો. જેમ કે તમે મોલ્સમાં કામ કરવા જાઓ છો, ઘણાને મેં જોયા સ્ટુડન્ટ છે પણ મોલ્સની અંદર કામ કરે છે, બરાબર. તો એના કરતાં તમે પોતાનો કંઈક આઈડિયા વિચાર કરો, તમે ગ્રુપ બનાવો. પ્રોબ્લેમ શું તમને દરરોજ તમારામાંથી સપોઝ જે બિઝનેસમેન ફેમિલીથી આવે છે, બિઝનેસ ફેમિલીથી આવે છે, સપોઝ કોઈ પણ ટાઇલ્સની ઇન્ડસ્ટ્રી છે, તો એ લોકો જે પ્રોબ્લેમ્સ ફેસ કરે છે એ તમે ટેકનિકલી એને કંઈક એવો ઇક્વિપમેન્ટમાં કન્વર્ટ કરી શકો અને પૈસા લઈ શકો સરકાર પાસેથી કે તમારી પોતાની ફેમિલીની અંદર તમારું આ પ્રોડક્ટ છે જે કામ કરે. અને હવે સરકાર તમને ક્યાં ક્યાં મદદ છે? એક તો તમને પૈસા આપે છે, બીજા તમને શું કરે છે? મેન્ટર્સ આપે છે. તમે સમજો છો? મેન્ટર્સ આપે છે. મેન્ટર્સ એટલે ગુરુ, જે તમને તમારા પ્રોડક્ટ ડેવલપ કરવા માટે ગાઈડ કરશે. હવે મેન્ટર્સ આપ્યું, તમને પૈસા આપી દીધું. હવે ત્રીજી છે પેટેન્ટિંગ, કે તમારા આઈડિયા કોઈ ચોરી ન જાય એના માટે સરકારનો જે ખર્ચો હોય છે પેટેન્ટનો, એ ખર્ચા પણ તમને સરકાર કરીને દે છે. હવે તમને બધું થઈ ગયું, માર્કેટમાં કઈ રીતે જવું એ તમને નથી ખબર પડતી. તો માર્કેટની જે પોસિબિલિટીઝ છે એ તમને સરકાર ઊભું કરીને દે છે. હવે ફક્ત એક જ કામ કરવાનું છે કે તમને ઊભું થવું છે. શેના માટે? કોઈ આઈડિયા જે તમે ખરેખર ઈચ્છતા હો કે અમારા કેરિયરનું ડેવલપમેન્ટ થાય. તમારામાંથી કેટલા એવા છે જે ડેવલપમેન્ટ આવે છે અને કેટલા એવા છે કે ડિગ્રી માટે આવે છે? ડેવલપમેન્ટ માટે 2 જ આવે છે, બાકી બધા ડિગ્રી માટે આવે છે. 4 આવે છે, બાકી બધા ડિગ્રી માટે આવે છે. એવું છે? ડેવલપમેન્ટ માટે કેટલા છે અને ડિગ્રી માટે કેટલા છે? રેઝ યોર હેન્ડ્સ. રેઝ યોર હેન્ડ્સ. જે ફક્ત ડિગ્રી માટે આવે છે. ડેવલપમેન્ટ માટે કેટલા છે? ડેવલપમેન્ટ માટે કેટલા આવે છે કે તમારું કઈ ગ્રોથ થાય? એટલે આ બધા જે છે ડિગ્રી માટે આવે છે. હા, તમે ડિગ્રી માટે આવો છો? એટલે આમ નહીં, આમ કરો. હા, હવે તમે 2 ડિગ્રી. હા, તો એટલે તો પૂછું છું કે ડેવલપમેન્ટ માટે કેટલા? આ તો કરો, ડિગ્રી કોને જોઈએ ને ફક્ત ડેવલપમેન્ટ કોને જોઈએ? ડેવલપમેન્ટ એ ડિગ્રી. ડેવલપમેન્ટ ત્યારે જ મળશે જ્યારે તમે કંઈક વિચાર કરશો. ઓકે, હવે જુઓ, હવે તમે સરે કીધું એટલે ઊંચા કરી નાખો, એનો કઈ મતલબ નથી. ડિગ્રી શેના માટે લેવો છો? તમે ડેવલપમેન્ટ માટે લેવો છો. અને ડેવલપમેન્ટ પોતમેળે તો આવશે નહીં. મેં તમને કીધું જેમ કે અત્યારે ફિમેલ્સ એટલા બધા છે. હવે આની અંદર તમે વિચાર કરો કે આની અંદર કેટલા બધા ફિમેલ્સ છે જે લોકોએ કંપનીઝ રજીસ્ટર કર્યું છે. હવે હું તમને કહું, આ બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ એને રજીસ્ટર કર્યું છે, અલગાલી સરદાર પટેલ યુનિવર્સિટી. હવે આ જેટલા બધા બુક્સની અંદર જેટલા બધા છે, આ હવે આ તમે વિચાર કરો, જે કૂતરાને પગ નથી, જે કૂતરાને પગ નથી એના માટે એમને આ ડેવલપ કર્યું છે બોઆનું. હવે એમ્બ્યુલોમાં એમને શું કર્યું છે? ફક્ત જરાક મગજ વાપર્યું છે. પણ આજની તારીખમાં ફિમેલ એન્ટરપ્રેનરની અંદર એમનું નામ થઈ ગયું છે, દેટ ઇઝ ઈશા પાંચાલ. અને 3 મિલિયન સ્ટ્રીટ ડોગ્સને એમને આ વસ્તુ પહેરાવ્યું છે જેના પગ નથી. 3 મિલિયન. તમે વિચાર કરી શકશો. હવે તમને કહું કે મીનાક્ષી કોટવાની કરીને છે, અમને એક વેબસાઇટ ડેવલપ કર્યું છે, that is growing people. You can search it on websites on Google. કન્સેપ્ચ્યુઅલ છે, બધા અત્યારના છે. અત્યારના કોન્ફરન્સમાં અમને આપેલું છે. આપણે એવું નથી કે જૂના જમાનામાં, હમણાં. હવે તમને કન્સેપ્ટની વાત કરું, પ્રી સ્કૂલ એજ્યુકેશન માટે આમને રાજલ મહેતા એન્ડ ફોરમ મહેતા, આ લોકોએ પ્રી સ્કૂલ એજ્યુકેશન માટે સર્વિસ, આ બધા હું સર્વિસીસની વાત કરું છું, પ્રોડક્ટ્સની નહીં. એકાદ ટેકનિકલ પ્રોડક્ટ્સની વાત કરી, બધી હું તમને સર્વિસીસ કહું છું, જેને કોઈ ફરક નથી પડતું કે બીએ છે કે બીબીએ છે કે બીસીએ છે. ઇન્ડિયાના DRDO ની અંદર
7 વર્ષના છોકરાએ 5 કરોડની ફંડિંગ મેળવી. સોરી, 7th ક્લાસના સ્ટુડન્ટ 7th ક્લાસના સ્ટુડન્ટ 10th પણ નથી ક્રોસ કર્યો એ 7th ક્લાસના સ્ટુડન્ટ ગોટ અ ફંડિંગ ઓફ 5 CR. તમે સમજો છો, આપણે જોઈને ઓહો કરી એના કરતા આપણે કઈ કરીએ ને કે લોકો કરે ઓહો ન થાય. આપણે કચ્છ મિત્રમાં કે ન્યૂઝપેપરમાં જોઈએ આટલો આ વિદ્યાર્થી આમ કર્યું, પછી આપણે એને દયા સપોર્ટ મળી જશે, મમ્મી પાપા એવા છે, તો ફેમિલી એવું છે. આપણું એક વિચારધારા છે કે આપણે બધી વસ્તુમાંથી છટક પાડી દઉં. ગોત્યો ને? ગોતો તમે નહીં. ગમે ત્યાં તમને ડેવલપમેન્ટની વાત આવે એટલે તમે તમારું કમ્ફર્ટ લેવલ કોમ્પ્રોમાઇઝ નથી કરવા માંગતા. અને આ બધા જે સફળ છે એ લોકોએ કોમ્પ્રોમાઇઝ નું જે સ્ટેન્ડર્ડ છે એમાંથી બહાર આવી છે. તમને તમારું કમ્ફર્ટ લેવલ કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. હવે જેમ કે મેં તમને ઉડાનની વાત કરી, તો એર ડેકન ને જ્યારે લાયસન્સ માટે એપ્લાય કર્યું ત્યારે એમને એમ કહેવામાં આવ્યું કે ભાઈ ટાટા ગ્રુપ છે એ લોકોને 20 વર્ષ લાગી તો એ લોકો પોતાના ફ્લાઇટ એ વખતે ચાલુ નથી કરી શકતા, તો તમે શું ચાલુ કરવાનું? તો એમને મહેનત કરી ને આજે એર ડેકન ચાલે છે, સારું ચાલે છે. તમે સમજો છો? કમ્ફર્ટ લેવલની અંદર બિઝનેસમેન બનવા માટે સરકાર તમને એટલું બધું પૈસા આપે છે ને તમે એક આપણે એમ કહીએ કે ઇનોવેશન વિચાર નથી કરી શકતા, તો ક્યાંક ને ક્યાંક આપણું પોતાનું પ્રોબ્લેમ છે કે આપણે વિચાર કરવા નથી મળતો. હવે ડિશવોશર છે, ઘરે બધા બર્તન ધોતા છે હે ને, હવે ડિશવોશર આવી ગયું, તો ડિશવોશર કેમ આવ્યું? કોઈકે તો વિચાર કર્યો છે. હવે તમે માની લો કે આની અંદર સૌથી વધારે જે પ્રોડક્ટ છે, આમે એક પ્રોડક્ટ બનાવ્યું છે સ્ક્રીન્સ, મૂવો સ્ક્રીન્સ, LLP છે. હવે LLP નો મતલબ શું થયું? તમારું લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપમાં ઘણીવાર ઇન્વેસ્ટર્સ પોતે સામેથી આવે છે, કારણ કે યુનિવર્સિટી શું કરે છે? તમારા આઈડિયાઝને એક્સપેન્ડ કરીને બહુ મોટા પાયે એને પ્રદર્શિત કરે છે. તમે સમજો છો? એના માટેનું મોટા પ્રોગ્રામ્સ યુનિવર્સિટી લેવલમાં હવે સ્ટાર્ટ થશે 99%, જેની અંદર બહારથી લોકો આવશે, ઇન્વેસ્ટર્સ આવશે, ચેમ્બર ઓફ કોમર્સના લોકો હશે. તમને ફક્ત એક જ વસ્તુ વિચાર કરવાનો છે કે મને પ્રોડક્ટ કઈ રીતે રેઝ કરવાનું છે, સર્વિસીસ કઈ રીતે રેઝ કરવાનું છે, અને એના સિવાય સ્ટાર્ટઅપની અંદર બીજું કાંઈ જ ઇશ્યુ નથી. ફાઇલો તમને નાખવાના છે, બરાબર? એવું હોય તો તમે અહીંયા ઇન્ક્યુબેશન સેન્ટર આપણે ચાલુ કરવાના છે, તમે બેસીને ડિસ્કસ કરી શકો. અમારા ટાઈમ હતું કે અમને પૈસા નહોતા મળતા બિઝનેસ કરવા માટે, તમે સમજો છો? અને આજે તમને પૈસા મળે છે. અમે સપોઝ એ વખતે તમે જુઓ, વેન્ચર કેપિટલિસ્ટ પાસે મળવાનું ટાઈમ માંગવું પડતું હતું, અને એ વર્ષો કાઢી નાખતા હતા વેન્ચર કેપિટલિસ્ટ એને ફક્ત મીટિંગ માટેનો ટાઈમ આપવા. આજે તમારે સામેથી બિઝનેસ પર્સનાલિટીઝ તમને મળવા આવશે જે તમારા આઈડિયા ઉપર પૈસા નાખવા તૈયાર છે. તમે સમજો છો? તો જે સપોઝ આવી રીતે તમે કરવા માંગતા હો ને એક ડેવલપ્ડ કેરિયર ની તરફ આગળ વધવા માંગતા હો, તો એના માટે છે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પ્રોસેસ. પૈસા ને તમારી વચ્ચે ફક્ત એક જ વસ્તુ જોઈએ, તમારું મગજ. તમે બહાર નીકળશો ને તોય તમને પ્રોબ્લેમ મળશે. જેમ કે નગરપાલિકાના કેટલાય પ્રોબ્લેમ્સ, અને તમને સૌથી વધારે સપોર્ટ શું મળશે? ગવર્મેન્ટ. તમે સમજો છો? ગવર્મેન્ટ જ તમને પૈસા આપશે અને ગવર્મેન્ટ જ તમને ડેવલપ કરશે. હવે એની અંદર ફેકલ્ટીઝનો રોલ ક્યાં આવ્યો? બધા ફેકલ્ટીઝ છે જેટલા બધા છે, ફેકલ્ટીઝનો રોલ ક્યાં આવ્યું? યુ કેન બી અ મેન્ટર ઇન દેટ. જે પણ પ્રોજેક્ટ વિચાર કરે છે એની અંદર તમે મેન્ટર કે તમે પોતાનું પ્રોજેક્ટ એ લોકોને ફ્લોટ કરી શકો છો. તો જ્યારે પેટેન્ટિંગ માટે કોઈ પણ વસ્તુ જાય છે તો એની અંદર મેન્ટર ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે ફંડિંગ જે પણ ફ્લોટ થાય છે એ પ્રમાણે ફ્લોટ થાય છે. તો તમે મેન્ટર બનીને તમે પોતાનું ઓર્ગેનાઇઝેશનનું કંઈક સારું અને પોતાનું ડેવલપમેન્ટ પણ કરી શકો છો વિદ્યાર્થીઓ. એટલે સ્ટુડન્ટ એક સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસીનું એક જ ફંડા છે
તમે કંઈક એવું ગોતી લાવો જેનાથી સમાજમાં જીવવું સરળ થઈ જાય, અને એના માટે પૈસા આપશે સરકાર. અને તમને જાણીને ખુશી થશે કે હું હવે પોતે કચ્છ યુનિવર્સિટી સાથે પણ જોડાઈ ગયો છું અને SSIT નો ચીફ નોડલ ઓફિસર તરીકે કામ કરું. એટલે વિચારો તમે લઈ આવો, કાંઈ હશે તો હું તમને કહીશ કે ભાઈ આમાં આ બદલાવ લાવો. 48 કોલેજ છે કચ્છની અંદર. કેટલી છે? 48. એની અંદર તમારા પાસે કદાચ વધારે સ્કોપ હોઈ શકે, કારણ કે અઠવાડિયામાં 2 વાર તો 2 વાર હું આવતો છું ને. You can meet me, you can just tell me your ideas. તમને એમ લાગે જો અમદાવાદમાં જઈએ છીએ અને બરોડામાં જઈએ છીએ તો કોલેજની અંદર, જેમ કે અત્યારે અમે એક વેબિનાર કર્યું, એની અંદર 500 PG સ્ટુડન્ટ્સ છે આપણો સુરેન્દ્રનગરના એરિયાની અંદર, જેમાંથી મળવા એટલા માટે માંગે છે કે અલગ અલગ પ્રકારના આઈડિયાઝ એ લોકોના મગજમાં છે. તમે સમજો છો? અમે જ્યારે પણ જઈએ ત્યારે વિદ્યાર્થીઓ એટલા માટે મળવા માંગે છે કે એ લોકોનું આઈડિયાઝમાં કાંઈ પણ ખામી હોય તો અમે એ લોકોને શીખાવી શકીએ, બતાવી શકીએ અને કરાવી શકીએ. કચ્છ યુનિવર્સિટીના મેન્ટર તરીકે હું છું, તો કચ્છ યુનિવર્સિટીના મેન્ટર છું. તમે સમજો છો? એક ગ્રુપના નહીં. GTU-માં છું તો GTU-માં ડેપ્યુટી ચેરમેન તરીકે આખો ગુજરાતનો છું. એવો નથી કે એક પાર્ટનો છું. અને હવે હું અહીંયા આવું છું, સપોઝ માની લો કે તમારી પાસે 2 દિવસ છે, માની લો કે ઠીક છે, એક દિવસ આપણે એવું રાખી શકીએ મંથમાં કે તમે તમારું આઈડિયાઝ લઈને આવો ને, હું તમને કહું કે તમે કઈ રીતે એને કન્વર્ટ કરી શકશો અને એના માટે પ્રોફેસર સપોર્ટ કરો. તમે પ્રોજેક્ટ્સ બનાવો. મેં અત્યારે બધાને ટાર્ગેટ આપ્યા છે કોલેજીસને, પણ મને એમ લાગે છે કે આપણા કોલેજમાંથી આપણે 10 સ્ટાર્ટઅપ ઊભો કરી શકીએ. તમારામાંથી જે પણ સ્ટાર્ટઅપની અંદર ઇન્ટરેસ્ટેડ હોય, બરાબર, ઇન્ટરેસ્ટેડ ના હોય તો કાંઈ નથી, બરાબર, ડેવલપમેન્ટ્સ કરવા માંગતા હોય તો યુ શુડ ડુ ધ રિસર્ચ. પોતાને તમે આગમાં તપાવશો ને તો કાંઈ નીકળી આવશો. તમે સમજો છો? અને એના માટે કાંઈ તમારે થોડું બહુ મોટું એક્ઝામ નથી આપવું, ફક્ત તમારે વિચારવાનું છે, બરાબર. એટલે BBA ની ડિગ્રી છે કે BCA ની છે કે BA ની છે માયને નથી રાખતો. જસ્ટ ગો ફોર એન આઈડિયા વિચ ઇઝ ઇનોવેટિવ. તમારા પ્રોફેસર સાથે તમે ડિસ્કસ કરો કે આ એક એવું આઈડિયા છે જે મારા મનમાં આવ્યું છે અને હું આના માર્કેટેબલ વેન્ચરમાં કન્વર્ટ કરવા માંગુ છું. એટલે તમારા પ્રોફેસર્સ છે ને તમને ગાઈડ કરશે. અને છેલ્લે બાકી કાંઈ પણ કમી રહેશે તો આપણે મહિનાની અંદર એક દિવસ એવું રાખશું કે સ્ટુડન્ટના જે પણ સ્ટાર્ટઅપ છે એને હું પોતે મળીશ અને હું તમને ગાઈડ કરીશ કે તમે આગળ કેમ બનશો. બરાબર. હું બધા કોલેજોમાં નથી પહોંચી શકતા. જો સિમ્પલ વસ્તુ છે, આ કોલેજમાં હું પોતે આવું છું. તમે સમજો છો? એટલે આ એક ફરક છે. બધા કોલેજીસમાં ડાયરેક્ટ સ્ટુડન્ટ સાથે અમારું કમ્યુનિકેશન્સ ના આવે, બહુ ઓછું, બરાબર, કારણ કે લિમિટેડ ટાઈમ. પણ અહીંયા તમારી પાસે મહિનાની અંદર એક તારીખ એવું નક્કી કરશું કે જ્યારે તમે આવો, તમારું સ્ટાર્ટઅપ્સનો આઈડિયા રાખો એન્ડ વી શુડ કલ્ટિવેટ ઇટ, જેનાથી તમે ડેવલપ થઈ શકો. ઓકે, એની ક્વેશ્ચન્સ અબાઉટ સ્ટાર્ટઅપ? કોઈ પણ એવું તમને લાગતું હોય કે મને આ સમજણ નથી પડ્યું? ગ્રેજ્યુએશન પૂરું થઈ જાય પછી પણ ફંડિંગ મળી શકે કે? ગ્રેજ્યુએશન પૂરું થઈ જાય તોય તમને 5 વર્ષ સુધી ગમે યુનિવર્સિટી ફંડિંગ આપી શકશે. એટલે જેનાથી તમે જોઈન થશો. તમારું ગ્રેજ્યુએશન પૂરું થઈ જાય માની લો, તોય તમે યુનિવર્સિટી બારે હાલ્યા ગયા હોય તોય 5 વર્ષ સુધી તમને SSIT ફંડિંગ આપશે. બીજું કોઈ એવો સવાલ? તમને કોઈ એવો ક્વેશ્ચન લાગતું હોય? બધું સમજણ પડી ગયું છે? ફક્ત એક જ વિચાર કરવાનો છે કે વિચાર કરવાનો છે, બીજું કાંઈ નથી. ઓકે, સો આઈ થિંક કે આજનું સેશન આપણા માટે કદાચ ઉપયોગી રહ્યું. ખબર પડી ગઈ સ્ટાર્ટઅપ વિશે? કાલે યુનિવર્સિટીમાં બોલાવીશ તો બોલશો ને? કોઈ એવા છે જેને ન ખબર પડી હોય કોઈ પણ પોઈન્ટ પર? કોઈ એવો ક્વેશ્ચન ઇનોવેશનથી રિલેટેડ કાંઈ? અને આપણે મહિનાની અંદર એક દિવસ એવું ફિક્સ કરીએ કે આપણે તમારા આઈડિયાને કલ્ટિવેટ કરીએ. કરશું કે નહીં કરીએ? કરશું? જો
SGJ ગ્રુપ ફેકલ્ટીઝ બધા તૈયાર છે તમને ડેવલપ કરવા માટે. હવે તમને ફક્ત એક જ કામ કરવાનું છે કે તમને પોતાને ડેવલપ થવું છે. તમે સમજો છો? જ્યાં સુધી તમે પોતાને વિચાર ન કરી લેવો ત્યાં સુધી ડેવલપ નહીં. અને ગવર્મેન્ટ એક એવી છે અત્યારે જે સ્ટાર્ટઅપ ઉપર સૌથી વધારે કન્સન્ટ્રેટ કરે છે. એટલે તમને પૈસા મળશે ને કદાચ તમે વિચાર કર્યો એના કરતા સારું કેરિયર ઓપ્શન પણ મળશે. એક જ વસ્તુ તમારે કરવાની છે, ધેટ ઇઝ ધ હાર્ડ વર્ક. બરાબર? હવે તમે એક વસ્તુ વિચાર કરો કે મેન્ટરશિપ તમને પ્રોફેસર્સના તો મળશે સાથે અમારું પણ મળશે. એટલે તમે સફળ થઈ જાવ એટલે મને ટકાવારી દઈ દે. ઓકે, ચલો, થેન્ક યુ સો મચ. થેન્ક યુ.